સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટમાં શંકાસ્પદ દૂધનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ધોરાજીના જાંજમેર ગામથી 400 લીટર શંકાસ્પદ દૂધ સીઝ કરવામાં આવ્યું છે તો એસઓજીની કાર્યવાહીથી ડેરી સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે। દ્વારકાધીશ ડેરીમાં પોલીસનો દરોડા પાડવામાં આવ્યા ત્યારે દૂધમાં ભેળસેળની બાતમી બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફૂડ સેફટી ટીમે સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે તો ડેરી સંચાલકો દ્વારા ભેળસેળ કરાતા હોવાનો મોટો ખુલાસો થયો છે। તો દૂધમાં ભેળસેળની બાતમી મળી હતી અને ત્યારબાદ દરોડા પાડવામાં આવ્યા હતા તો શંકાસ્પદ દૂધનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે તો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। જાંજમેર ગામથી 400 લીટર શંકાસ્પદ દૂધનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે તો એસએજીની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાતમી મળતા તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ 400 લીટર જેટલો જે શંકાસ્પદ દૂધનો જથ્થો હતો તે સીઝ કરવામાં આવ્યો છે તો એસઓજીની કાર્યવાહીથી ડેરી સંચાલકોમાં હવે ફફડાટ વ્યાપ્યો છે। દ્વારકાધીશ ડેરીમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। દૂધમાં ભેળસેળની બાતમી મળી હતી અને બાતમી મળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફૂડ સેફટી ટીમે પણ સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે। સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે દૂધ જે છે નકલી શંકાસ્પદ દૂધનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે, કયા પ્રકારે તપાસ ચાલી રહી છે? બિલકુલ ચોક્કસ જે ધોરાજીના લોકો સાથે સ્વાદ ચેડા કરતા તત્વો સામે એસઓજી પોલીસે લાલ આંખ કરી જાંજમેર ગામમાંથી 400 લીટર દૂધ શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપ્યો હતો અને દૂધની ક્વોલિટી અને ફેટ વધારે ડેરી થતી હતી અને તેને લઈ રાજકોટ ગ્રામ્ય પોલીસ એસઓજીએ શાખાએ એક મોટી સફળતા મેળવી હતી। ધોરાજી તાલુકાના જાંજમેર ગામમાં આવેલી દ્વારકાધીશ દૂધની ડેરીમાં શંકાસ્પદ કામગીરી ચાલતી હોવાના પોલીસ બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસ જ્યારે દરોડો પાડ્યો ત્યારે ડેરીમાં સંચાલક દ્વારા દૂધ માત્ર અને ફેટ વધારવાનો હેતુથી દૂધમાં મોટા પાયે ભેળસેળ કરવામાં આવતું હતું એ સામે આવ્યું હતું। આ દરોડા દરમિયાન પોલીસ ડેરીમાં આશરે 400 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો પકડી પાડ્યો હતો અને ડેરીના સંચાલક રાજુભાઈ ઉર્ફે રાહુલભાઈ દાદુભાઈ કસોટિયા અને સાગરભાઈ દુધાભાઈ કસોટિયા દ્વારા ખતરનાક ખેલ ખેલવામાં આવતો હતો અને આ ઘટનાની ગંભીરતા જતા તાત્કાલિક ઓફિસરને બોલાવી દૂધના સેમ્પલ મેળવવામાં આવ્યા હતા અને લેબોરેટરી મોકલી જવા કાયદેસરની કાર્યવાહી હાલ તો કરવામાં આવી છે। જે રીતે આ દૂધ છે 400 લીટર જેટલું દૂધ પકડાયું તેને લઈને અત્યારે પોલીસ કામગીરી કરી રહી છે અને શંકાને લઈને આજે તપાસ કરી રહી છે કે ક્યારથી આ લોકો દૂધનો આ કારોબાર કરતા હતા તે હાલ પોલીસ એ તપાસમાં લાગી છે। જી મુનાફ, અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે કે જ્યાં શંકાસ્પદ દૂધનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ધોરાજીમાં પણ આ પ્રકારની ઘટના બની હતી, એટલે ત્યારબાદ તપાસ શું થતી હોય છે, કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે? બિલકુલ ચોક્કસ જે અગાઉ બી જે આ રીતે તમે કહી રહ્યા છો આ રીતે દૂધનો જથ્થો જે શંકાસ્પદ પકડાનો હતો, હવે પછી આ ધોરાજીમાં આ જે રીતે જાંજમેર ગામમાં પકડાયો છે, હવે એ જોવાનું રહે કે આ લેબોરેટરીમાં ગયા પછી આ જે દૂધના જે કારોબાર કરી રહ્યા છે તેની ઉપર શું કાર્યવાહી થશે એ મોટો સવાલ છે। જી મુનાફ, જે દ્વારકાધીશ જે દુકાન છે ત્યાં આગળ જે આ દૂધનો જથ્થો છે, શંકાસ્પદ દૂધનો જથ્થો 400 લીટરનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે, એટલે તે લોકો દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા આપવામાં આવી છે ખરી? બિલકુલ ચોક્કસ, હાલ તો પોલીસને જે બાતમી મળી અને મોટી સફળતા મળી છે તેને લઈને દૂધનો સેમ્પલો છે તે અત્યારે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે। લેબોરેટરી બાદ સાચી હકીકત બહાર આવશે કે આ લોકો કારોબાર ક્યાંથી કરી રહ્યા હતા। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના લીંબાદ પોલીસે આરોપીને જાહેરમાં શીખવ્યો છે પાઠ, ત્યારે આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરીને જાહેરમાં સબક શીખવાડવામાં આવ્યો છે। કાર ઓટો રિક્ષામાં તોડફોડ કરનારા તત્વોની શાન ઠેકાણે પાડવામાં આવી છે તો સચિન ચૌધરી નામના આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીએ માફી માંગવા સાથે ફરી ભૂલ ન કરવાની બાહેધરી પણ આપી છે તો આરોપીનું જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આરોપી દ્વારા માફી પણ માંગવામાં આવી છે તો આરોપીને જાહેરમાં પોલીસે કાયદાનું ભાન કરાવડાવ્યું છે અને તોફાનીઓની ખેર નથી, કારણ કે પોલીસ દ્વારા સતત આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે। સુરત લિંબાયતની આ ઘટના સામે આવી છે કે જ્યાં પોલીસે આ જે આરોપી છે તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જાહેરમાં સબક શીખવાડવામાં આવ્યો હતો। કાર ઓટો રિક્ષામાં આ જે આરોપી છે તેના દ્વારા તોડફોડ કરવામાં આવી હતી તો આવા
તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। સચિન ચૌધરી નામના આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, તો આરોપીએ માફી પણ માંગવી પડી અને માફી માંગવા સાથે ફરી ભૂલ ન કરવાની બાહેધરી પણ આપી છે। दोबारा नहीं आऊंगा, गलती हो गया, दोबारा कभी लिंगायत में नहीं आऊंगा, दोबारा नहीं आऊंगा, गलती हो गया, दोबारा कभी लिंगायत में नहीं आऊंगा, दोबारा नहीं आऊंगा, गलती हो गया, दोबारा कभी लिंगायत में नहीं आऊंगा, दोबारा नहीं आऊंगा, गलती हो गया, दोबारा कभी लिंगायत में नहीं आऊंगा, दोबारा नहीं आऊंगा, गलती हो गया। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, અસામાજિક તત્વોનો આતંક સુરતમાં જાણે વધી ગયો હોય તે પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે। આ ઘટનામાં શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ, સુરતના લિંબાયત વિસ્તારમાં થોડા દિવસ પહેલા સચિન ચૌધરી નામનો એક આરોપી બેફામ બન્યો હતો અને પોતાના વિસ્તારમાં અસામાજિક તત્વ તરીકે ઉભરી આવી રિક્ષામાં તોડફોડ કરી હતી। જો કે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી છે, તેનું સરઘસ કાઢ્યું છે। જો કે પોલીસ દ્વારા સરઘસ તો કરવામાં આવે છે, પણ આ આરોપીને જાહેરમાં માર મારીને પોલીસે સ્થાનિક લોકોને એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે આવા આરોપીથી ગભરાવાની જરૂર નથી, તેઓ સામેથી પોલીસ સ્ટેશન આવે ને આવા લોકોની ફરિયાદ કરે, જેને લઈને આવા અસામાજિક તત્વો પોતાના વિસ્તારમાં વર્ચસ્વ સ્થાપતા હોય તો તેની સ્થાન પોલીસ ઠેકાણે લાવે। જો કે સચિન ચૌધરી છે તેને જાહેરમાં કાન પકડીને લોકોની માફી પણ પોલીસ દ્વારા મંગાવવામાં આવી હતી। જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।